દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સારું બોલાવવું જોઈએ એવો અંદર આગ્રહ બેસી ગયો કે મારે આ જ્ઞાન લીધું એટલે મારું વર્તન સારું જ થવું જોઈએ, સારું જ બોલાવવું જોઈએ. આવું કેમ બોલાય, કેમ બોલાય, કેમ બોલાય? તે આખો રાત પછી ઊંઘે નહીં, કેમ આવું થઈ ગયું, કેમ આવું થઈ ગયું, કેમ બોલાઈ ગયું મારાથી. દાદા ભગવાન શું કે આ બોલાયું તમે જાણ્યું, પ્રતિક્રમણ કરો એને અને સમજી લો કે આ પેલો જે પૂર્વભાવનો વ્યવહાર એની સાથે એવો લઈને આવ્યો છું ને કે આ એની જોડે આવું જ બોલાય છે. તમે આજે એને સહી કરતા નથી, તમે એના પક્ષના નથી, તમે તમારી ભૂલ સ્વરૂપે જુઓ છો એને દાદા ભગવાન જ્ઞાન કહે છે. કઠણ વાણી નીકળ્યા પછી તમને તમારી એ વસ્તુ ભૂલ સ્વરૂપ લાગે છે કે નહીં આ ના હોવું જોઈએ, એને જ જ્ઞાન કહેવાય છે. નહીં તો આ સારું બોલવાનું ઘૂસી જશે ને પાછું સારું વર્તન કરવાનું ઘૂસી જશે તો પાછું ખરાબ થાય ને ત્યારે ચેન પડશે નહીં પછી પાછી. આ અનુભવ મને થયો હતો અશોકભાઈ ગયા વીકે, અને ત્યારે મને રાત્રે પછી મેં પ્રતિક્રમણ ઘણા કર્યા, પણ ગણ્યા એટલે આમ ખરા દિલથી થયા. પણ પછી છે ને તે આવું મને એટલે એવું મગજ પર ઘૂસી કીધું કે આ સત્સંગ કશું સાંભળવાની મારી જરૂર નથી, કારણ કે આ તો આટલા સત્સંગ સાંભળેલું છે, આ જેવું થવાની તો મારી સમજ ગઈ ગયા. એટલે આવું ભોગવટો મને આવ્યો હતો, એટલે આ મને ખબર પડે છે, કારણ કે આ બીક થયું છે. એટલે બુદ્ધિ બધું પછી જાત જાતનું બધું ચલાવે અંદર. આ બુદ્ધિ શું કરે પછી અમૃતનો પ્યાલો પીતા હોય ને એ ઢોળી દેડાવે આપણને કે આમાંથી કશું અમૃત મળતું નથી, એટલે એ મળતો એ ઢોળી દેડાવે. બુદ્ધિનું કામ જ એવું. એટલે ત્યાં પેલો નિશ્ચય પછી આ જ્ઞાનની ઓળખાણ, જ્ઞાનીની ઓળખાણ એ બધી બરાબર પાકી થયેલી હોય ને તો એ સમજી જાય કે ઓહો આ તો બુદ્ધિ છે. આ તો એટલે હું છોડું નહીં કે તને જાણું છું કહીએ હું તને. મોટા ભાગે આપણી જે સમજણ છે એ પેલી ક્રમિક માર્ગની, આપણે આપણામાં ફેરફાર જોવાની જે દ્રષ્ટિ છે શુભ દ્રષ્ટિ, એ આપણને આ વિજ્ઞાનની અંદર આગળ જતા બહુ અંતરાય રૂપ થાય છે. સારા થવા માટેનું બહુ જ હોય છે કે મારું વર્તન સરસ થાય, મારી વાણી સરસ થાય, મારે કોઈની જોડે ઝઘડો ના થાય. અરે એ તો તમે આ કાળમાં કળિયુગ કોને કહેવાય કે આ કાળમાં તમે એવા હિસાબો લઈને આવ્યા હોય કે તમે જંપવા ના દે, તમારી વાણી એવી નીકળે, તમારું વર્તન ના કરવું તોય થઈ જાય. ત્યારે તો આ વિજ્ઞાન લાયા છે. જો આ બધું સુધરી શકે એવું હોત તો આ વિજ્ઞાનની જરૂર જ નહોતી. એટલે આ બધો કળિયુગનો ભંગાર માલમાં આપણે ક્યાં સુધારવા બેસીએ કે દાદા કે એને ખાલી કરો ભાઈ, એટલું નીકળ્યું ગયું ને આપણે તો. અને આજે આપણી ચોખ્ખી ભાવના છે, પ્રતિક્રમણ કરીએ છીએ એટલે આપણે અંદર જ્ઞાનનું તો ચાલ્યા જ કરે છે. આ તો જેની સાથે તમારી કોઈ પણ ખરાબ વર્તન થયું, કઠણ વાણી નીકળી, પણ બીજી મિનિટે તમને અંદર દ્વેષ ઉત્પન્ન નથી થતો એના પ્રત્યે, એને જ્ઞાન જ કહેવાય છે. અંદર બિલકુલ એ માણસ તમારું અપમાન કરીને ગયો હોય ને કલાક પછી પાછો ભેગો થાય એટલે ફરી તમે શુદ્ધાત્મા જુઓ છો, ફરી પાછું એ રીતે જ રહો છો કે આ તો વ્યવસ્થિત ના આધીન હતું બધું. તો એ જે તમે રહ્યા એ પેલું જ્ઞાન રખાવે છે. નહીં તો કોણ આ જગતમાં રહે એવું? એક વખત કોઈની જોડે સહેજ પણ અણબનાવ બન્યો હોય ને તો પેલો અહંકાર નોંધ રાખે નહીં કે હું બોલાવે ને તોય જવું જ નહીં, ગમે તેટલું કહે ને હવે તો પણ હું ભેગા થવું જ નહીં, હું કરું જ નહીં, એમનું કરે બીજા આવે એવું અહંકાર નો. એટલે અહીં તો અહંકાર જ નહીં ને કે આ વ્યવસ્થિતનું છે.
મારે સંભાવે નિકાલ, મારો હિસાબ હતો એ પૂરો થયો, હવે ફરી આજે કલાક પછી બોલાવાયો નવો હિસાબ છે. એટલે પેલા જે રાગ દ્વેષ હતા એ અંદરથી જતા રહ્યા છે. અને આ રાગ દ્વેષ ગયા પછી ધીમે ધીમે આ પોતાપણું બધું એની મેળે જ જતું રહેવાનું. જેટલું આજ્ઞા ધર્મ અંદર પચતો જશે એમ બધા દોષો ખાલી થતા જશે. અને એક બાજુ દોષ ખાલી થવા અને બીજી બાજુ કેવળ જ્ઞાન વધવું, એ બે કામ ચાલ્યા જ કરશે. સમજાય ને? એટલે આજ્ઞા ધર્મ એ બહુ જબરજસ્ત અંદર કામ કરી રહ્યો છે. આપણે તો આને વળગી રહેવાનું કે ઓ આજ્ઞા મને આપી છે, દાદા ભગવાને આ એક જ વસ્તુ આપી છે આપણને. એને વધારે હું દરેક સંજોગોમાં સમજતા મારા જીવનમાં વણી જાય. મારે બોલવું ના પડે કે હે દાદા ભગવાન મારે આજ્ઞા પાડવી છે, એવું બોલવું ના પડે. પછી એ પણ એ ગઈ કહેવાય. એવી જેમ જેમ વણી જશે ને જે આજ્ઞાઓ, પછી તો ઓહો એવી મજા આવશે કે ગજબની આજ્ઞા છે એમની. બહુ અદ્ભુત આજ્ઞા ધર્મ આપ્યો છે. હા ચોક્કસ આપણે એ રોડ ઉપર જ છે, એ રસ્તા ઉપર જ છીએ આપણે. વચ્ચે બધા બોર્ડ આવતા દેખાય ને આપણને એટલે ખબર પડે કે હો રસ્તો બરાબર છે મારો. હા પૂછો. હા જય સચ્ચિદાનંદ. બધી જ વાતો કરીને એક્ઝેક્ટ ના પદમાં એવું છે ને કે તપવાના સંજોગો ઘર બેઠા આવ્યા જાણી. સાચી વાત છે. હું પદના વ્યવસ્થિતમાં તેલ કાઢે તો અશોકભાઈ એ જ મિનિટે ખબર પડે છે કે આ વર્ષાબેનનો અહંકાર એકદમ ટોપ પર છે, માનની ગાંઠ એકદમ જોરદાર છે. પણ પેલું અશોકભાઈ એવું થાય ને કે ફાઇલ સામે ચીકણી છે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર, એટલે પછી વર્ષાબેનનો અહંકાર સુપર થાય છે, માનની ગાંઠ સામે બોલી જાય છે અશોકભાઈ. હા એટલે વાંધો નહીં. એ બધું જાણીએ છે અશોકભાઈ. હા વાંધો નહીં. ગુજરાતમાં પદમાં રહીને હું જોઉં છું કે આ વર્ષાબેનનો અહંકાર એકદમ સુપર છે, માનની ગાંઠ છે, બોલે છે, નથી બોલવું છતાં બોલે છે. એ બધું જાણ્યું અશોકભાઈ. તમે અત્યારે એવું કીધું ને કે બીજી વાર આવે ત્યારે આપણે એવું નક્કી રાખવાનું કે પેલું પૂરું થયું અને બોલવાનું, છતાં હજુ અંદર ખૂણામાં એવું તો રહી છે કે ના હું ના બોલું. હા એટલે એ જે પેલું ના બોલું છે ને, જ્ઞાની પુરુષ શું કે છે આપણને કે આ એની જોડે જે બધું થયું ને એ તો તમારા બંનેના જે પૂર્વભાવના હિસાબો લઈને આવ્યા ને એનો વ્યવહાર પૂરો થયો. જેમ નથી આપણે વ્યવહારમાં કેવું, કોઈ માણસ આપણને એને ત્યાં લગ્ન હોય ને આપણા ઘરના 2 વ્યક્તિને બોલાયા હોય તો આપણે ઘરે લગ્ન આવે ત્યારે આપણે કેટલા બોલાવીએ એને ત્યાં? 2 જણને. એમાં શું જોઈએ છે? વ્યવહાર જોઈએ છે. વ્યવહાર જોઈએ ને કે ભાઈ મને 2 નું બોલાયા હતા તો આપણે 2 ને જ બોલાવાના. તો એ જે વ્યવહાર છે ને એવો આ કર્મનો વ્યવહાર છે. પૂર્વભાવની અંદર એની જોડેનો જે વ્યવહાર છે એ અત્યારે નીકળે છે એની જોડે. એ આપણી જોડે સારું વર્તે ખરાબ વર્તે, આપણે એની જોડે એવું ખરાબ વર્તીએ કે સારું વર્તીએ, એ બંને એકબીજાનો વ્યવહાર ઉકેલે છે. દાદા ભગવાન શું કહે છે? એક જ શબ્દ અમે કહીએ છીએ કે આ જે ઉકલતો વ્યવહાર હોય ને એમાં તમારે બિલકુલ ન્યાયની પક્ષમાં બેસવાનું નહીં. અંદર પેલું બીજું શું જોનારું છે? ન્યાય જોનારું છે. અશોકભાઈ શુદ્ધાત્મામાં રહીને જોઉં છું કે વર્ષાબેન ખોટું કરે છે, બોલવું જ જોઈએ, આજ્ઞા પાડવી જ જોઈએ, છતાં પેલો અહંકાર એટલો છે ને ઉપર તે બોલવા નથી દેતો અશોકભાઈ. હા એટલે ત્યાં આગળ પોતે એ અહંકારના પક્ષમાંથી છૂટી અને આત્મા પક્ષમાં બેસે ને ત્યારે ખરેખર શુદ્ધાત્મા થયા કહેવાય. એ જોયું નથી આપણે હજુ. આજે દેખાયું તમને
એ તો તમને ખાલી દેખાય છે એવું બુદ્ધિએ કરીને કે આ અહંકાર વધે છે, અહંકારનો પક્ષ ચાલે છે, તો પેલી બુદ્ધિને દેખાય છે બધું જ. આપણે જ્યારે એ અહંકાર કહે છે કે ના બોલીશ ને ત્યાં જઈને બોલીએ ને ત્યારે સાચા પેલા શુદ્ધાત્મા થયા. અહીંયા જ આવે છે ને કે તમારું જે પદ છે એ કેવું છે તો કે શુદ્ધાત્માનું પદ, અને એની અંદર તમારે એ પદને સ્થાપિત કરવા માટે શું કરવાનું તો કે આ અહંકારનો આખો પક્ષ છોડી દેવાનો ત્યાંથી. એ કેમ કરાય જ નહીં તો પછી એના સ્વરૂપ બનાવી દેશે આપણને. મૂળ થાય છે શું તો કે પહેલાની જે આદત છે ને એટલે પાછો અહંકાર છૂટતા એની એટલી જબરદસ્ત શક્તિ હોય કે આ મારા સકંજામાંથી બહાર જવા ના જોઈએ, એટલે આપણને જકડી રાખે. પણ આપણે નક્કી કર્યું કે નહીં, હવે હું તારા પક્ષમાં ના રહું, હું સામે ચાલીને બોલવા જઈશ કઈ આવે. એટલે એ ઊંચો નીચો થયા કરે અંદર. એટલે દાદા ભગવાન શું કે છે તો કે આ જે તમને અહંકાર લાગે છે ને એ વાસ્તવમાં અહંકાર નથી, આ પોતાપણું છે. અહીં મહાત્માઓને જે આ હવે આવ્યું આ જગ્યા એ પોતાપણાની જગ્યાએ અહંકાર નહીં. આ અહંકાર તો જતો રહ્યો તમારો. એ અહંકાર ગયા પછી આ દેખાય તમને. હવે બધું આટલું જે દેખાયું હોય પેલો અહંકાર ગયો એટલે દેખાયું, પણ હવે જે જગ્યા આવીને ઉભી રહી ને એ પેલું પોતાપણાની. પોતાપણું એટલે શું તો કે જે પેલો માલિકી ભાવ છે કે ના મને હજુ આવું કેમ કહ્યું મને, એ માલિકી ભાવ વાળો જે છે ત્યાં એને પોતાપણું છે. એટલે એ પોતાપણું હવે આખું આજ્ઞા કરીને તોડવાનું છે. અહીંયા પેલો અહંકાર જતો રહ્યો એટલે દેખાયું ખરું આ, પણ હવે આ પોતાપણાને તોડવાનું છે કે નહીં, મારો જે મત છે, મારી જે પકડ છે એ પ્રમાણે નહીં, હવે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે મારે ચાલવાનું છે. અને જો એકવાર એ તૂટ્યું તો આ પોતાપણાને આપણે તોડ્યું કહેવાય. ત્યાં જ્યારે એવા સંજોગ આવે કે આપણે એ વ્યક્તિ પાસે જવાનું થાય, બોલાવાનું થાય, તો આપણે ફરી આજ્ઞા ધર્મની ગોઠવણથી આપણે બધું કર્યા જ કરીએ. તો એ આખું પોતાપણું તૂટી ગયું. ત્યાંથી આપણે આજ્ઞામાં આવી ગયા. અહંકાર તો કે છે હું જવું જ નહીં ને, આખી જિંદગી મરી જવું ને પણ ના કરું. હવે એ તો એવું કે ગમે તે થાય ને, અહંકાર તો બહુ જબરદસ્ત બધું એ બીજાની પાસે ભીખ માંગે પણ આની પાસે માંગવું જ નહીં એમ. અહંકારનું બહુ જબરદસ્ત તોફાન હતો. એટલે એની એકવાર ઓળખાણ પડી એટલે મૂળ અહંકાર ગયો, પણ અહંકારનો જે રસપણું છે ને એ પેલા પોતાપણામાં છે. એટલે જ્ઞાનીમાં આપણામાં ફેર આટલો જ રહ્યો છે. હવે એમનો અહંકાર જતો રહ્યો છે, આપણો જતો રહ્યો છે. એમનું બીજું વિશેષ શું જતું રહ્યું છે તો કે પોતાપણું જતું રહ્યું છે, અને આપણું વિશેષમાં શું રહ્યું? પોતાપણું રહ્યું છે. તો અશોકભાઈ આ પોતાપણું જતું રહે આપણું ને દાદાની આજ્ઞા પાડીએ તો દાદાની કૃપા પર આપણા જબરદસ્ત કૃપા ઉતરે. જ્ઞાનીની આજ્ઞા એ ખરેખર આવા સમય જ પાડવાની આવે છે જ્યારે પેલો અહંકાર આમ કહેતો હોય ને તમે ના સાંભળો ત્યારે જબરજસ્ત. આને પરાક્રમ કહેવાય છે. હવે આ પરાક્રમ હું જોઉં જ નહીં ગમે તે થાય ને. ઘણી વાર અમે લોકો તો બધા આપતા પુત્રો હતા, એમાં ઘણી વાર અમુક ને તે એવું ઊભું થાય કે દાદા કે ને તોય નહીં કરું કે કેવું પોતાપણું હોય. આ જબરદસ્ત પોતાપણું હોય. તે તૂટે નહીં તો બહુ. અને પછી એમાં શું થાય તો કે આ પોતાપણું એ એને પાછો અહંકારને સજીવ કરે. આ જે પોતાપણું છે ને એ પેલો અહંકારને ધીમે ધીમે સજીવન કરે, વધારે ધીમે ધીમે મોટો કરતો જાય. પછી નાની નાની બાબતોમાં પાછો જેવો હતો એવો જ થઈ જાય પાછો.
એટલે આ બહુ જ્ઞાનીની સૌથી મોટી વિશેષતા આ જ છે. એમનામાં અહંકાર તો હોય નહીં, પણ પોતાપણું પણ ના હોય. એ કહેતા ને અમને 25 વખત કોઈ કાઢી મૂકે ને પછી 26મી વખત બોલાવે તો અમે એવા ને એવા જ જતા હોઈએ કે છે. અમારું પોતાપણું જ ના હોય કે છે. આપણે તો એક વખત કાઢે તોય બસ ફરી ના જઈએ, અમે જઈએ જ નહીં ભાઈ. ના સુભાઈ કેટલી 4 થી 5 વાર 6 વાર પછી એમ થાય કે એમની ઈચ્છા એકદમ વધ્યા જ કરે આમ કે ના તમે આ કરો તમે આ કરો, એટલે પછી કાલે આ વસ્તુ થઈ ગઈ કે અહંકાર થી બોલાઈ ગયું બી ને પેલું ખબર બી પડી કે આ મારની ગાંઠ એકદમ આમ એક્ઝેક્ટ કે મારું આમ ના રહ્યું એટલે હું બોલું છે. એટલે એ બધી ગાંઠો આપણને દેખાય. હવે એની સામે આપણે પુરુષાર્થ કરવાના કે હવે હું તારું માનું નહીં કહીએ. મારે તો ફરી પાછા એવા સંજોગ આવે, એવી ફાઇલ આવે ને એટલે આ બાજુએ મૂકી દેવાનું અને હું એમ બોલાવે એટલે જવાનું. પહેલા જે બોલાયા હોય એવું જ ફરી જઈએ આપણે, એ જ બહુ મોટી દશા છે ને. આજે જોઉં બી છું અશોકભાઈ કે બોલાવે છે, હું જામ છું, બોલું છું, પણ અંદર જે હજુ રહી છે ને સૂક્ષ્મ કે હું ના જ બોલું એમ કે કાલે આવું બોલ્યા કે હું ના જ બોલું. એ નોંધ રાખે છે, નોંધ રાખે છે બધી નોંધ રાખે છે, છોડે નહીં હજુ. એટલે દાદા ભગવાન કે ને મેં તમારો જે બિલીફ રૂપી અહંકાર હતો કરતાપણાનો એ કાઢી નાખ્યો. હવે આ જે ભોગતાપણાનો અહંકાર છે ને એ તમે મારી આજ્ઞામાં રહેશો એમ ખલાસ થતો જશે. અને એ ખલાસ થયા પછી મારા જેવી દશા ઉપર આવશો. પછી એ કહેતા ને અમારે પોતાપણું ના આવે એટલે શું તો કે અમે આ બેગ જેવા. કોઈક માણસ આ બેગને ઉચકીને એના કિચનમાં મૂકે તો ત્યાં બેસી રહે. તો કોઈક માણસ એની બેગ ડ્રોવરમાં મૂકી આવે તો ત્યાં બેસી રહે. તો એને એવું કહ્યું જ નહીં કે મને અહીં કેમ બેસાડ્યું, મને અહીં કેમ બોલાયો, બધા નહીં બેઠા છે મને એકલા કેમ, કશું જ નહીં. એ બધું પોતાપણું જ નહીં. અને જેને પોતાપણું જતું રહ્યું એ સ્વતંત્ર થઈ ગયો. પછી તેનો કોઈ ઉપરીત નહીં. એનો તો એને આજ્ઞાની જરૂર નહીં, કશાયની બસ જરૂર નહીં. પછી એ સ્વતંત્ર થઈ ગયો કહેવાય. કલ્યાણ થઈ ગયું, પૂરેપૂરું કલ્યાણ થઈ ગયું. જેનું પોતાપણું ગયું પૂરેપૂરું કલ્યાણ થઈ ગયું. જ્યાં સુધી પોતાપણું છે ત્યાં સુધી એનું કલ્યાણ બાકી છે, જો રસ્તા ઉપર છે. સમજાય ને? એટલે એને આજ્ઞા ધર્મોને વધારે ને વધારે પુરુષાર્થ ઉપર જતા જતા એ ખલાસ થઈ જશે. પછી પેલું મન બુદ્ધિ બધું અંદર નોંધ રાખે, પણ આપણે એને ઈચ્છો ને બતાય કરે. આપણે એનું સાંભળીએ તો ને એ સમજી જાય કે મારું સાંભળતા નથી હવે આ, અને એનું ના સાંભળ્યું એટલે આપણે શુદ્ધાત્માના પક્ષમાં રહ્યા. મને ફરી બોલાવે એ વ્યવસ્થિત છે ને સંભાવે નિકાલ કરવાનો છે. એને જે કઈ વ્યવહાર કર્યો એ પેલા જે ઋણાનુબંધ હિસાબ હતો એ ઉકલ્યો બેયનો, આપણો અને એનો બંનેનો. એમાં સમજાય ને? પણ તાતો જ ના રે અંદર. ફરી પાછું એવું ફરી પાછું. અને કદાચ આપણું અંદર બોલ બોલ કરતું હોય ને છો જ બોલે એનું સાંભળ્યું તો ને આપણે હવે એને બોલવા દેવાનું. છો બોલે જાય. અશોકભાઈ જોઉં બી છું ક્યાંક વર્ષાબેન કરે છે બધું જોઉં બી છું અશોકભાઈ, એ નથી બોલતા એ બધું જ જોઉં છું, પણ પેલું ખૂણામાં રહેલું છે ને એટલે હા, એ પોતાપણું બહુ મોટી વસ્તુ છે. એ જેમ જેમ સત્સંગ મળતા 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 ખલાસ થતું જશે. પછી અમને લોકોને પણ દાદા ભગવાને આ બહુ જ અદ્ભુત શીખવાડેલું. અને એ બધા પ્રયોગો કરતા 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 ઓછું થાય. પોતાપણું નહીં. આપણને તો એક સીટ ઉપર બેહાડ્યા હોય ને પછી ગાડી હોય કે તમે આગળ બેસી જાઓ એમ
આપણે બેસી ગયા, પણ 10 મિનિટ થઈને પેલા ભાઈને વિચાર આવ્યો કે અમને આગળ કરતા પાછળ બેસાડો અમને, અને આપણને કહે કે તમે જરા ઉઠીને અહીં પાછળ આવી જજો ને. હવે જો આપણને ગમતું હોય ને આગળ, અને પેલા ઉઠાડીને જો પાછળ બેસાડે તો અંદર એ 10 જ મિનિટમાં ગાડી એમની છે, એમનું આયોજન છે, બધું છે, પણ પેલા 10 મિનિટમાં આગળ બેઠો ને એ માલિક થઈ ગયો ને મારી સીટ અહીં છે. અને જેવું ઉઠીને જવાનું થાય ને એટલે અંદર એને ચચરે. પછી એ શું છે, ઉઠીને જાય ખરો, બધું કરે, પણ અંદર પેલું ચાલ્યા કરે. પોતાપણું અંદર ભાગ ભજવે છે હજુ. પણ ધીમે ધીમે આજ્ઞા ધર્મમાં જેમ રહ્યા એનું સાંભળ્યું નહીં, અને આ વ્યવસ્થિત છે. મને પહેલા અહીં બેઠેલો એ વ્યવસ્થિત બેસાડેલો, અહીંથી ઉઠાડે છે, વ્યવસ્થિત ઉઠાડે છે, એ ઉઠાડતા નથી. સમજાય ને? આ દ્રષ્ટિ અંદર જો રહી આપણને, એ દ્રષ્ટિએ કરીને એ વ્યક્તિ નિર્દોષ દેખાતી થઈ આપણને, તો આ પોતાપણામાંથી પણ છૂટતા જઈશું આપણે. અશોકભાઈ એવું કહેવાય કે આ જે એમણે જે વાત કરી તેમાં એવું કહેવાય કે આ જે પોતાપણું તમે કહ્યું કે એને સીટ પરથી ઉઠાડીને પાછળ બેસાડ્યો એટલે ઉઠીને પાછળ તો ગયો, પણ એ ચૂંચૂન થયા કરે છે અંદર. એ જે ચૂંચૂન થાય છે આપણને, તો એને આપણે જુદો જોઈએ. અને આ મને નથી થતું, પણ આ શિલ્પાનું આ જે છે તે બળે. હા, એ બળે છે. એ પેલો પોતાપણા વાળો ભાગ છે ને, એને ચૂંચૂન થયા કરે છે. અહંકારનો જે ડિસ્ચાર્જ સ્વરૂપ રહ્યું છે એ આ ચૂન થયા કરે છે ડિસ્ચાર્જ સ્વરૂપનો, પણ તોય હજુ એને થયા કરે છે. આ વાત બરાબર લાગી અશોકભાઈ કે જુદું જોવાથી ચાલો એ ધીમે ધીમે ખલાસ થાય છે, પણ તમે જે પેલી પહેલી વાત કરી ને એમાં મને એવું સમજાયું કે જેમ કે છે ને દાદા ભગવાન કે મારા મહાત્મા 5% પણ તપ નથી કરી શકતા, તો એ વસ્તુમાં મને એવું લાગે કે ત્યાં પરાક્રમ ઘટે ખપે આપણું. તને કેમ નથી ગમતું, ચાલ તો ઊભી થા અને જ્યાં તારે માફી માંગવાની છે કે આપણે કઈ પણ એ જે અહંકાર નથી માનતો ત્યાં આપણે એને કરાવડાવીએ છીએ, ઊભી થા, આ નહીં ચાલે, તો ત્યાં આપણે તોડાવીએ છીએ. એ વસ્તુ જુદી લાગી અને આ વસ્તુ જુદી છે એવું કહેવાય. હા, એટલે જુદું જોયું. આની અંદર એનો જે અહંકાર છે એટલો બધી પકડવાનો નથી, અને પેલામાં અહંકાર બહુ મોટો પકડવાનો, હું ગમે તે થાય પણ એને હું બોલાવું નહીં, હું જવું જ નહીં. જ્યાં મોટી પકડ હોય ને ત્યાં પરાક્રમ કરવું પડે, નાની નાની પકડ હોય ત્યાં જુદા રહીને એને જોયા કરે એટલે ખલાસ થવા મળશે. જ્યાં બરાબર ગમે તે થાય તો આ ના કરવું એવું હોય ને ત્યાં પરાક્રમ કરવું પડે એને. અને પેલી નાની નાની બાબતોમાં તો એને જુદું રાખે, એનું સાંભળે નહીં, એટલે પુરુષાર્થમાં આવી ગયો. એ પોતાપણાનો ભાગ ખાલી થઈ ગયો એટલો. સમજાય ને? આવું દાદા ભગવાને પણ અમને લોકોને આવું કરતા 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 બધાની વચ્ચે ઉઠાડીને કાઢી મૂકે. સત્સંગમાં બેઠા હોય ને, જ્યાં અત્યારે ને અત્યારે ઘરે જતો રહે, તું કશું જ હોય નહીં, આપણે કશું ના કર્યું હોય ને કશું જ નહીં. એ વખતે જો એ પૂછે કે કેમ મારે ઘરે જવાનું, એ પોતાપણું. એને પૂછવાની જરૂર જ નહીં કે છે તમારે. આજ્ઞાધીન એ કે કામ કર એટલે બસ કરે જ, અને પૂછવાનું નહીં. એમાં પૂછ્યું એ પેલું પોતાપણું કે આ કેમ, શા માટે કરવાનું, કેમ નહીં, આમ કેમ, અત્યારે જ કેમ, જેટલું વધારે પૂછપરછ કરે એ બધી પોતાપણા લીધે. તે શીખવાડે ધીમે ધીમે ધીમે, પછી એ સમજ પડી જાય. એ કે ને જ્ઞાની ને તો કોઈ એવી આજ્ઞા હોય જ નહીં કે જે તમારું
અહિત કરે, તમારું ખરાબ કરે, તમારું બિલકુલ કલ્યાણકારી હોય. તમને શા માટે એવું કે? તો કે આવું કે છે એની પાછળ એમનો કેટલો બધો આશય અંદર રહેલો હોય, પણ આપણને અમુક સમય પછી સમજાય એ પાછું. પણ આ જે પોતાપણું છે ધીમે 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 સમજણ આવતા 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 ખલાસ થશે. હવે ડિસ્ચાર્જ અહંકારની જે બધી પકડો રહી છે ને એ ખાલી થઈ જશે. એની સામે પુરુષાર્થ મૂકવાનો છે કે નહીં, વ્યવસ્થિત છે, મારે સંભાવે નિકાલમાં આવવું છે, ગમે તે થાય. કે એવું જેમ રહ્યા આજ્ઞાની અંદર એટલે પેલું પોતાપણું ખલાસ થતું જશે. પછી સમજાયું ને? સરસ છે, બહુ સુંદર વાત છે. અને ધીમે ધીમે આપણા પુરુષાર્થમાં એ આવતી જશે. હા, એ નક્કીપણું, પોતાની જાગૃતિ, ધીમે ધીમે સત્સંગથી એને સમજણ અંદર ખીલતી જાય કે ઓહો આને આ કહેવાય, અને આ કહેવાય. એમ કરતા કરતા આપણે આગળ જતા જઈએ એમાં. પૂછજો એને. જય સચ્ચિદાનંદ. પૂછો. જય સચ્ચિદાનંદ. બસ સંભળાય છે સરસ રીતે. મારે પૂછવું હતું કે ઘણી વખત આપણાથી બોલાતું નથી, સામેવાળી વ્યક્તિ આપણા પર ગરમ થઈ ગઈ, આપણે એવું કઈ બોલ્યા કે એમને ના ગમ્યું કે કઈ પણ રીઝનથી એમને આપણા માટે અંદર ઊભું થયું ને એ આપણા પર બોમ્બાર્ડિંગ કરી દે, પણ આપણી પ્રકૃતિ એવી કે આપણે બોલી ના શકીએ ઘણી વખત, અથવા એ વ્યક્તિ થોડું ડોમિનેટ કરતી હોય ને આપણે બોલીએ તો વધારે પેલું એગ્રેસિવ થઈ જાય એવું આપણે અનુભવ હોય એટલે આપણે બોલીએ નહીં. બરાબર. પણ અંદર પછી થોડું બગડી જાય એટલે અંદર આપણને થોડું એવું થાય કે આપણું વાંક નથી, આપણને સમજવાનો પ્રયત્ન ના કર્યો ને આવું કરે છે. સામેવાળી વ્યક્તિની પ્રકૃતિ છે આમ એટેક કરીને આપણે એગ્રેસિવ થઈ જાય અને પછી એ વખતે અંદર થોડા ભાવ બગડી જાય, કાં તો વારંવાર આવું જ કરે છે ને આમ થોડું નેગેટિવ ચાલે. બરાબર. બહાર નથી આવતું, બહાર વાણીમાં નથી આવતું, પણ અંદર એટલું જ ચાલતું હોય છે ઘણી વખત. બરાબર. પાછળથી આપણને સમજાવીને પ્રતિક્રમણ કરીએ પણ શું સમજ રાખીએ. બરાબર છે. એટલે ઘણીવાર અમુક સંજોગોમાં આપણી વાણી જે બહાર ના નીકળે અને અંદર જે બધું ચાલ્યા કરે ને એ આખું બુદ્ધિનું તોફાન છે આ બધું. કારણ કે બુદ્ધિનો જે સ્વભાવ છે શું છે તો કે દરેક વ્યવહારની અંદર એ ન્યાય શોધતી હોય છે. હું આટલું આમ કરું છું છતાં એવું બોલે છે, એમને આ નથી, ફલાણું આવા છે, બધું જાત જાતનું બુદ્ધિ અંદર બધો ન્યાય કર્યા કરે, બૂમાબૂમ કર્યા કરે છે. જે શબ્દ રૂપે વ્યવહાર બહાર નથી આવતો ને એ તો પેલા એની જોડે એવા હિસાબો છે કે આપણી વાણીનો જે હિસાબ છે એ બહાર નીકળતો નથી પણ અંદર બહુ ચાલે છે. તો એ જે અંદર ચાલ્યું ને એ પેલી બુદ્ધિનો આખો વ્યવહાર ચાલે છે. જેટલા અભિપ્રાયો, જેટલી બુદ્ધિ એ બાબતમાં વધારે એટલી વધારે અંદર બળાપો કરાવે આપણને. ત્યાં આગળ આપણે એ બુદ્ધિનો જે પ્રકાશ છે ને એને આ જ્ઞાન પ્રકાશ આપવાનો છે કે આ મારું વ્યવસ્થિત છે. એને જે વ્યવહાર કર્યો એ જે કંઈ પણ બોલ્યા એ મને બોલ્યા નથી, એ તો ફાઇલ નંબર 1 ને બોલ્યા અને એ તો એમની જોડે જે ઋણાનુબંધ છે, પૂર્વનો વ્યવહાર છે એટલે બોલ્યા છે, એમના હાથમાં નથી. એવું તો થાય છે કે આપણો હિસાબ છે તો એ બોલે છે, બાકી તો કેવી રીતે બોલે હિસાબ વગર? પછી થાય છે
અને આવું વારંવાર બને છે ને એટલે પછી ત્યાં ધીરજ કે સમજણ ના એટલે આપણે પેલી બુદ્ધિ બુમાબુમ કરતી હોય ને ત્યાં આગળ આ જ્ઞાનની સમજણ વારંવાર મૂકવાની છે અંદર, અને એ જ્ઞાનની સમજણથી આ બુદ્ધિ જેટલી ખલાસ થશે ને પછી બોલતી ઓછી થશે. આ બુદ્ધિ બૂમો પાડે છે અંદર, કારણ કે બુદ્ધિ એ સમાધાન શોધે છે કે મારી જોડે જ કેમ આવું બોલે છે. બુદ્ધિ શું કહે છે? પ્રશ્નો અંદર મૂકે છે કે મારી જોડે જ કેમ આમ, કઈ આમ શાંતિથી કહ્યું હોત તોય હું તો સાંભળવાની હતી, મારી જોડે કેમ આવું કરે છે. હા એટલે આ બુદ્ધિના બધા પ્રશ્નો છે અંદર, બુદ્ધિ બૂમો પાડે આવી. એટલે આપણે કહેવાનું કે આ તારો જે પ્રશ્ન છે કે આપણી જોડે શાંતિથી વાત કરે તોય આ સાંભળે, શા માટે આવા બધા ઊંચા અવાજે બોલવાની તમારે જરૂર છે એમ. ધીમે રહીને શાંતિથી કોને તો આપણી જોડે આવું બોલે છે એ બુમાબુમ બુદ્ધિ કરે ને ત્યારે બુદ્ધિને સમજાવવાની છે કે તારી જોડેનો એમને જે અભિપ્રાય પડ્યા હોય ને એટલે નીકળે છે એમનામાંથી. હા તે એ અભિપ્રાય એમને પડ્યા છે એટલે એ પેલા ઊંચા અવાજે બોલે, જોર જોરથી બોલે, વધારે વખત બોલે. પણ આપણે એ વખતે આ બુદ્ધિ બુમાબુમ પાડે ને એની સામે આપણે પ્રતિક્રમણ કરાવો. એ વખતે એની વાણી છે એને ટેપ રેકોર્ડ તરીકે જુઓ, એની અંદર શુદ્ધાત્મા જુઓ, આ પ્રયોગ કરવાનો ત્યાં. અને આ બુદ્ધિ શું કરે છે? આ બધું બતાવીને દોષિત ઠરાવે છે એમને. આ બુદ્ધિ કેમ બતાવે છે આ બધું? આનો દોષ છે, મારો દોષ નથી, હું તો સારી છું એમ. હા એટલે બુદ્ધિ તો બહુ જંપવા ના દે, કારણ કે બુદ્ધિને શું છે સમાધાન શોધે છે કે આવું કેમ કરે છે. એ મોટામાં મોટો બુદ્ધિનો પ્રશ્ન છે. એટલે દાદા ભગવાન છે ને